જય માતાજી મિત્રો, હું છું એસએમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનું સમાધાન માટે અમે આવ્યા છીએ ગબરભાઈના ઘરે. એમની માતાની હું માફી માંગવા આવ્યો છું, કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે. એટલે એ વાતનું સમાધાનને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે. તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે, એના હું જવાબ આપવા તૈયાર છું. તો બોલો ગબરભાઈ. જે કે હે એ અખત માની સોગંદ કે હાસુ કે હે? હું જે કહીશ અખત માની સોગંદ સાચું કહીશ. હાસુ કે હે ને બધું સાચું. બરાબર. વિડીયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવ્યું, હેરાન થયો? વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવારવાળા, હું તો હેરાન થયો પણ મારા પરિવારવાળા હેરાન થયા છે. એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું. બરાબર. એના પછી અમે ઘરે આવ્યા હતા, તું મળ્યો તો? અર્જુનભાઈ મને મળ્યા હતા. અર્જુનભાઈ ભેગી 2 રીલું બનાવી હતી. ગબરભાઈ થોડા કમ હતા એટલે મને નતા મળ્યા અને એમના સમાચાર પણ આવ્યા હતા, પણ મેં ગુસ્સામાં આવી અને એમના વિશે ખરાબ અપશબ્દો અને એમની માતાનું પણ અપમાન કર્યું છે. હાલ માતા કઈ કરશે? હાલ જે માતા કહે છે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. અને બીજી હું એક વાત કહું કે જે ભાઈઓ મારા કારણે ઝઘડ્યા છે, દરેક ઠાકોર સમાજની હું માફી માંગુ છું, કારણ કે આ ઝઘડાને લઈને ઘણા બધા લોકો અંદર ઝઘડ્યા છે. તો મિત્રો આવું ના કરશો. અમારે સમાધાન થઈ ગયું છે અને જે એમની માતા દંડ કરે છે એ અમે ભોગવવા પણ તૈયાર છીએ. અને બધા મિત્રો સાથે મળીને રહો અને દરેક ઠાકોર સમાજની હું દિલથી માફી માંગુ છું, કારણ કે મારા કારણે આખા સોશિયલ મીડિયામાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને ઘણા બધા ખરાબ પણ વિડીયો બનાવ્યા છે. ગબરભાઈને પણ મેં અપશબ્દો બોલ્યો છું. અમારી કોઈ ભૂલ ખરી? ના, તમારી કશું ભૂલ નથી અને તમને સમય ના મળ્યો એટલે તમે મને ના મળ્યા, પણ હું થોડાક બીજી વાતમાં આવી ગયો. બરાબર. તારે માતા કે કદાચ માતા જે દંડ કહી હાલ છે તૈયાર છે. કોઈ જમીન છે અમનું? કોણ બોલે છે? કહો. તમે શું થો છો અમને? હા, તમે જમીન તમારું કોઈ કહેવાનું થાય, તમારે ઘેર દુઃખ હોય તો જ કહેજો, ના હોય તો ના કહેતા પાછા. અમારે દુઃખ હતું એમાં તો સાહેબ આટલા આવ્યા હતા. દુઃખ ખરું ને? હા, દુઃખ ખરું. ખૂબ તકલીફ પડી છે એમ ને? હા, 10 દાડા બતાવવાનું સમાધાન માટેનું કરો જે કરતા હોય. સમાધાનનું માતા જે કે એનું નિવેદ કરવાનું તારે અને જે દડ થાય દડ કરવાનું. બરાબર. અને જિંદગીમાં માતાની સોગંદ ખાઈને કે તારા જે કરતો હોય તું કરે જ આજે, પણ અમારા વિશે કોઈ ખરાબ નહીં કરે. તો જે મેં ગબરભાઈ ઉપર વિડીયો બનાવ્યો હતો અને ગબરભાઈને ઘણા બધા અપશબ્દો બોલ્યા હતા એ હું કદી નહીં બોલું અને બીજી વખત સમાજની અંદર ઝઘડા થાય એવું કામ નહીં થાય. બરાબર. માતાની માફી માંગો, કગરો, અને અંતરથી કગરજો, દિલથી એટલે છૂટા થો. પછી ખાલી કાલે તમને કોઈ હરુપાર નું કરાયું, કોઈ જબરજસ્તી કરી એવું તો નહીં ને? સોગન ગાધા છે તમે? ના ના, સોગન ગાધા માતાજીની ખોટી સોગન ના ખવાય. માતાની આગળ આપણે બધા નાના છીએ. બોલો, તમારું કશું કહેવાનું થાય છે? ના બસ હવે આજ પછી કોઈ આવું આબુ જોવે તે આવી હું ભૂલ કોઈ જડો ન કરું, એક દર કે પર હું જિંદગીમાં બોલો તો ખરા, જે હતું બધું બીજું તો ખરા. હવે જો અમારે કોઈ કોમ હોય ગમે તેવા અમે મળાય ખરા, ના મળે અમારે 17 નું કોમ હોય. અને કોઈને આ શબ્દ તમે કમો, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, મહેનત કરો, ખૂબ આગળ જો, અમને ગર્વ હોય. પણ તમે આડાવડા શબ્દો બોલો એટલે યોગ્ય નથી. તમે ફોર્ચ્યુનર લઈને અમારે ઘેર આવો ને તો અમે રાજી થો કે અમારો ભાઈ આવ્યો છે. ખોટી વાત? ખૂબ મેં તારા કમાવાનો સમય આવ્યો હતો અને તું ખોટી જાય. તને કોઈ આવ્યા પછી લોકોની વિડીયો બનાવ્યા પછી મને ઘણા જણાને કીધું કે હવે તું ખોટી જગ્યાએ ગયો છે. મારા તો માતાના લીધે છે જ બધું ભયા. અમારા કન નહીં કોઈને લડવા જવાનો ટાઈમ કે નથી કોઈનો ખરાબ કરવાનો ટાઈમ. હા, અમારા કન કોઈ ટાઈમ જ નથી. અમે કેના હંગાર લડવા ફરતા હડ. અમારે તો ભાજણ માતા બેઠી છે અને અમે તો અમારી જિંદગીમાં કોઈનું ખોટું કરે નહીં, કેમ કે અમે તો બહુ મજૂરી કરીને ખૂબ દુઃખ વેઠ્યું છે. તમે એવા મારા તમારા જેવડા છોકરા છે, મોટા મોટા ભાઈ છે, શબ્દ દરેક કોઈ બેન દીકરીને કોઈને બોલાય જ નહીં. શું કેમ બોલાય? બરાબર. શબ્દ ના બોલાય. હા, અને મા બાપનું નામ રોશન કરો. કોઈ ભણે એટલું સારું. તો મિત્રો અત્યારે આમ તો કાલે ભાઈ આવ્યો હતો, પાસો મેલ્યો હતો. આજે એગ્રી છે બધી રીતે કહેવા. બહુ વીત્યું છે ને?
અંતરથી કહો છો ખાલી ઉપર ઉપરથી માતાની જગ્યાએ બેઠો, માતાની જગ્યાએ બેઠીને ખોટું કેવી રીતનું બોલું મારે? એમ જે તું કીધું. પાવર ખૂબ હતો પાછો, એટલે પાવર હતી હોય તો કહેજો એમ. આ લાઈન કેવરાય ને પાછું કે ન કે શું હા? આનાથી કેવું કે આ રોડ તો કા આયા છે એમ? સચમાં છે એમાં તો તકલીફ કાટ તો આવી છે ને. મા બાપની સેવા કરો, મા બાપનું કેવું માનો, અને કોઈ આપણાના શબ્દ કેવું નહીં. અને મિત્રો ખાસ કરીને કહીશ કે છોકરું છે, ભૂલ થઈ ગઈ છે, અને મૂસનો દોરો ફૂટ્યો નહીં. આમ તો માફ ના કરવું, અને પણ હવે એમની પરિસ્થિતિ, એમની પોઝિશન અને વડીલું છે, એટલે મારે કોઈ જાજુ બોલવાનું આવતું નહીં. પણ કદાચ આ અમુક શબ્દો અંદર જે નેગેટિવ કે કોઈ વસ્તુ બોલ્યા હોય ઘણું મગજમાં ના લેતા, અને જાતો કરજો. હવે તારે ખરાબ વિડીયો બનાવવાના છે તો તે કહેજે, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં. હા, હું વિડીયો બનાવીશ પણ મનોરંજન માટે, એ પણ લોકોને ખોટું લાગે એવું નહીં, હા, મારી રીતનું. અને સુખ શાંતિ રહો, બીજું તો શું કહું કહો. બીજું હોય જે કહેવાનું હોય કહી દો. બોલો અખત માત કી જય, મહાકાળી માત કી જય. લો આ